નકરું સૈયારા ન કરવું, થોડું હૈયારાનું રાખો. સૈયારા અમે હૈયારા કામ કર્યા છે, ઢાલ કરી યાર. અને એટલું બધું હૈયારા બહુ સૈયારાનું આમ કેવું જોયું સ્વામી. હું આમાં રીલ શું જોતો હતો, મારો રામ ભલો કરે અજ્ઞાનતાની મૂર્તિઓ હોય છે બધી, એવું લાગ્યું. એ પિક્ચર જોવે અને બધા રોવે. શું કામ રોવે? કેમ દાંત કાઢો છો? એલા હે હાથમાં આવી જાઓ સૈયારા વાળા. ઈ પાછું રોવે શું કામ? જૂનો પાસ્ટ યાદ કરતા હોય બધાને, જૂનો પાસ્ટ યાદ કરતા હોય. કેવો પાસ્ટ? કે એનો કંઈક જે કંઈ જિંદગીમાં ક્યાંક બ્લોકમાં વીઆઈ ગયા હોય, ક્યાંક શિફ્ટીમાં આવી ગયા હોય. હું આજના યુવાન બે હાથ જોડીને પ્રાર્થના કરું, જેને પેટ આપ્યું ને, પેટ આપ્યું એ પૂરવાનું આપતો હોય. બધું છે ને તમારી હાથમાં અમુક નિયમો ન લ્યો, થોડાક નિયમો ઈશ્વર ઉપર જવા દો. હા, કૃષ્ણ વીએ ગયા, રામે વીએ ગયા, બધા વીએ ગયા. મારા બાપ તમારી હાથમાં કાંઈ નથી ને તમારા મનમાં એવો ફાંકો ન રાખો. 5-15 હજાર રૂપિયા રળી દો પછી જે બધાને ઇગ્નોર કરવાનું ચાલુ કરો છો ને, હું જ કંઈક છું, તમે કાંઈ નથી. એક વસ્તુ સમજો, તમે કાંઈ સવ જ નહીં, તમારે વેલ્યુ જ નથી કાંઈ, સમજો ને. તો 15,000 રૂપિયા તમે બાપુજીના હાથમાં આપી દો એટલે તમારા મનમાં તમે શું સમજો? બાપુજીએ 30 વર્ષ કાઢને કા હૈયારામાં ને હૈયારામ, તમે કા સૈયારામ પીડાયેલા? એને 1000 રૂપિયા રળીને હાથમાં આપતા શીખી જાવ તો જો હૈયારા જેવું લાગે, મજા જ આવે. 15-15, 20-20, 25-25 વર્ષના યુવાનોને બહેનોને કરી દે છે આપણો બાપ ને આપણી માં. તો એના પગના તળિયે જે છાલા પડી ગયા હોય ને, તે તમને આહુડા આવવા જોઈએ. કોઈક તોડીને દિલ તોડીને વી ગયા, એમાં રોવાનું ન હોય. ગાંડાવ બહાર નીકળી જાવ. તમે આ હાટું આવ્યા છે એમને, તમે આ હાટું છે ને એમ લીધો. એલા પાછા શેડ સોંગ સાંભળે. શેડ સોંગ કેવા? શેડ સોંગ 10 વાગે તો જાગે અને એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાયા હોય અને વેતના રોસડા વાળા બ્લેન્કેટો. મારો દીકરો હાથ ફેરો એટલે હરી જાય. ક્યાંથી આવડા ઉભા થાય? એને દેવાય ફાટલું ગોદડું, આમ હાથ ફેરો લહરી જાય. અને કાનમાં કાળા ડીટીયા ભરે ને પાછા ગીત કેવા વગડે ખબર? સેડ સોંગ વાળા. कहने को सच अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस यार साथ है. એ ગાંડાઓ બારા નીકળો, મારા વાલાઓ બારા નીકળો. આવા સેડ સોંગ સાંભળવાના નથી થતા. તમારું મગજ જેથી અસ્થિર મળે ને થવાનું, અસ્થિર એટલે કે સ્થિર નો થાય ને, તેથી નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો. મારો બાપુ લ્યો હે, જાદુ બાપા ગઢડા વાળાને સાંભળો, અમારા ચલાળાના કાંજી બુટા બારોટ. મોહબ્બત કીજે મર્દ કી, કબૂલ કીજે કામ. સાંભળો આને કોકદી સાંભળો, એ સાચું હોનું હતા. નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, રાખણસિંહ બાપા ગઢવી, ભીખુદાનજી ગઢવી, ઈશ્વરદાનભાઈ ગઢવી, આ સાંભળ્યા જેવા લોકો છે યાર. આમાં સાંભળો તમે. આ દાખલા તરીકેની એક વાત કરું, સ્વામી કેટલું પ્રેમથી કે કેટલું તમને મગજમાં ઉતરી જાય. હું આગળ કડવી ભાષાથી કહું, તમે સ્વામી ખોટા લેવાના, લવાય જ નહીં. આ ઘણા ધંધા ભાંગશે એવું કે હો. પણ એક વસ્તુ કહું, ઘેરે બાન બાપુજી બેઠા હોય ને આપણી ઘેરે સંતો આવ્યા હોય ને, તો એની વાત સાંભળજો. એનું રીઝન તમને આપું કે તમે અત્યારે કોઈક ખીજાવા વાળું, તમને કોઈક વઢવા વાળું, તમને કોઈક બોલવા વાળું, તમને કોઈક રોક ટોક કરવા વાળું છે ને, તો સમજી લેજો દુનિયાની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થાવ છો યાર. તમને કોઈક ખીજાવા વાળું તો છે, તમને કોઈક કહેવા વાળું તો છે. નથી કોઈ ફિલોસોફી ઝાટકવા આવ્યો, હું ખાલી આજે તમને આનંદ કરાવવા માટે આવ્યો છું. અને બીજું, અહીંથી મારી જેટલી મહેનત થાય ને, હું જેટલું 100% મૂકીને કામ કરીશ, નિસ્વાર્થ ભાવે, હા. એટલે હું 100% મહેનત કરીશ કે તમારા સુંદર ચહેરા ઉપર એક સુંદર સ્મિત આવે. કેમ કે આ દુનિયાની અંદર સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય ને, તો કોકને હસાવવાનું. અમે અહીંયા કેટલાય ઠેલા લઈને નીકળી પડતા હોય, પણ અમારી અંદર હું હાલતું એ કોઈક દીક પૂછો તો ખબર પડે. અને હું તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું બધાને, હસી લેવું અને હસી લેવું અને હસાવી લેવું, જ્યાં સુધી યમરાજનો પાડો ન ગોતે ત્યાં સુધી. બાકી અત્યારે જ્યાં જો અહીંયા નકરા માથા મારે છે બધા. પણ સીધી ચોથા ગેરમાં નાખું, 10:30 વાગી ગયા છે,
અને અહીંયા કંઈ એવું છે નહીં, આપણે એ ઘરનું જ આંગણું છે. તમે મારા છો ને હું તમારો છો, આનાથી મોટી બીજી વાત એ હું હોઈ શકે. અમારે બોપલના બધા ટ્રસ્ટીઓ એ બધાને હું જોઉં છું, બધાને જોરદાર તાળીઓથી વધાવો. પટેલ સમાજના બધા અગ્રણીઓ છે. હું ક્યારેક ક્યારેક એમ કહું કે હવે કોઈક બીજા હાસ્ય કલાકારને કોકને લાવો, એટલે મને કે કેમ તને શું વાંધો? તમે મને ઘહી નાખશો ને એટલે જોવાય નહીં ગમું. એનું એ તો પછી તમારી પાસે શું નવું આવે? આ કઈ કે કલાકાર શીખે ન થાય, આ થાય નહીં, આ પ્રકૃતિની દેન હોય તો ભેગું થાય. આ કઈ તમે એમ હોય કે હાલો અમે 5 હાર્મોનિયમ શીખી છે, હાર્મોનિયમ ઉપર એમ સરસ મજાની આમ આંગળી આવડી જાય, તડિંગ તડિંગ કરી દો, આ તડિંગ તડિંગ થાય, વગાડી ન શકો, સમજો? સમજાય? એમાં ઈશ્વરની સદગુરુની કૃપા હોય. તમને શું લાગે છે આ હિતેશ અંટાળાની હોશિયારી બોલે છે અહીંયા? નહીં, મારા કોઈ કર્મની તેવડ નથી કે હું તમને હસાવી શકું. અને એવો મનમાં ફાંકો ન રાખો કે હિતેશ અંટાળા આવ્યો છે તો મજા કરાવશે. એ તો ના, આમાં તો શું છે ભાઈ? આમાં તો ભાઈ રાઉન્ડ ફેલ જાય, હિતેશ અંટાળા ફેલ જાય. એમાં કે મુગટ પહેરીને તો આવ્યા નથી કે અમે જાહું તો જ જામી જાય, ન જામે ભાઈ. સહજ છે. દરિયાના પાણીમાં તમે હાથ બોળો એટલે એટલી જગ્યા થઈ જાય, પછી કાઢી લો જગ્યા પૂરાઈ જાય. અહીંયા કોઈનું કાંઈ છે નહીં, સમજી લેવું. તમે તમારું ભજન કરીને જાઓ, તમે તમારું ભજન કરીને જાઓ ને એ જ હાંસું છે. અને દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. હું અહીંથી 1 કલાક 1.5 કલાક મારી ક્ષમતા પ્રમાણે તમને આમ જો હું બીજું એક કહી દઉં. આ વારે વારે હું અટકી હું કામ જાઉં છું ખબર છે? 2 જગ્યાએ માણા થોથરાય. એક તો બહુ આમ પ્રફુલ્લિત હોય, બહુ ભાવમાં હોય, બહુ ઉમંગમાં હોય ને તે થોથરાય, બોલતા થોથરાઈ જાય. અને એક ઉઘરાણી વાળા હામાઓ ભાઈ તે થોથરાય. એટલે હું આજ ખરેખર ભાવમાં છું, આમાં ઉમંગમાં છું, એટલે ક્યારેક કદાચ જીભ ચોંટી જાય તેવી ચિંતા ન કરતા એમ. અને આંખું લાલ એટલા માટે છે કે ગરમી છે થોડીક, ચોખવટ કરવી પડે છે ને આમાં. આમાં ઘણી વખત ચોખવટ કરવી પડે, પણ આમાં આનંદ આવશે. પણ હું ફરીથી કહું છું કે અમારા સાજીદા મિત્રોને, અમારી ટીમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને બહુ સહજ છે કે આખી ટીમમાંથી હું એક જ માવા ખાતો હતો. મેં આવું 4-5 વાર નિર્ણય લીધો હતો, પણ હવે મેં કીધું સ્વામીને, મેં કીધું આવું બહુ નિર્ણય લીધો, બહુ હાથમાં જળ લઈને મૂકી દીધું. 2-4 વખત તો મેં સપ્તાહમાં કહી દીધું. ને હું છે અભિમાની રહ્યો કે નહીં? થોડોક બોલતા બોલાઈ જાય, પછી થકેલાય નહીં કોઈ વાતે. એટલે આ વખતે મેં સ્વામીને કીધું, મેં થોડુંક તમારા ભજનનું થોડું ઘણું અમને આપજો, એટલે એ બાને અમે એમ થોડાક એનાથી દૂર રહી. જોકે કૌશિકેને અમે તે ઘણી વખત કીધું, પણ એમાં શું છે, પૂર્વજન્મના થોડાક પોઈન્ટ ભેગા થઈ તે અહીં સુધી ભેળું થયું હોય ને આજે. એમનેમ ન થાય ને. હસી લેજો, આનંદ કરી લેજો, મોજ કરી લેજો. પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. 1 કલાક 1.5 કલાક તમને આનંદ કરાવું, અને તમે ઘરે જાઓ, ભાખરી ખાઓ, સ્નાન કરતા હો, બ્રશ કરતા હો, સોફે બેઠા હો, હિચકતા હો, ખાલી એટલું થઈ જાય વિચારતા વિચારતા. હજો મારે ખાલી ઠહકલાથી તમારા ચહેરાની સ્માઇલ આવી કે ન આવી? હે, એક ખાલી ઠહકલું કઈ બોલ્યો નથી આમાં, હે, તો તમારો ચહેરા ઉપર સુંદર સ્માઇલ રાખો ને યાર, જિંદગી કેટલી મસ્ત લાગે યાર. હે, દાંત કાઢતા શીખી જાઓ ને, દાંત કાઢતા શીખી જાઓ. દાંત કાઢી નાખશો ને એટલે આમ જો અમુક જજે તમને માફ કરી દે. દાંત કાઢતા શીખવું જોઈએ. નકર હમણાં એક ભાઈ બિચારો ખબર નહીં, જજ સાહેબે ઓલા કેદીનું ખાનું હોય ને ઉભો રાખ્યો. એ કે કેમ એલા એકને એક દુકાન 3 વાર તોડી હતી? એ કે જજ સાહેબ 1 જ વાર તોડી હતી. તો કે 2 વાર ગયો એ કે દુકાન હતી ને હાડીની દુકાન હતી, 10 હાડીઓ લાવ્યો. પછી ઘેરે ગયો, મને કે આ કલર નથી ગમતો, બીજી ફેરઈ આવો. એટલે એ કલર બદલાવામાં 2 વખત કે આપણે તોડી છે, બાકી દુકાન તો 1 જ વાર તોડી છે. એટલે અહીંયા જે કાંઈ પીરવું ને, જે કાંઈ બોલવું ને, એની જવાબદારી 100% હિતેશ અંટાળાની રહે. હું જે કાંઈ બોલું એની જવાબદારી મારી, પણ તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ હરેક પ્રોગ્રામમાં કહેતો આવું છું
કે બાહેધરી કે હવે આ એક જ સ્ટેજ એવું રહ્યું છે કે તમે ફેમિલી સાથે, મિત્ર મંડળ સાથે, મા બાપ સાથે, ભાઈ બહેન સાથે, આ તમે આ એક જ સ્ટેજ એવું રહ્યું છે કે હવે તમે આને સાંભળી શકશો, આમાં તમે એને માણી શકશો. હવે ક્યાંય એવા સ્ટેજ નથી રહ્યા. સમજાય ને વંદન. એટલે હું કહું છું કે જે બોલું એને જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ આઈ પ્રોમિસ યુ, તો કે તમને પ્રોમિસ, હા ઇંગ્લિશ બોલવું પડે ને. એને મને કીધું હતું કે મને કે ક્યાંક ક્યાંક ઇંગ્લિશ શબ્દ ઉમેરતા રહેજો, વિદેશમાં પણ જોતા હશે. નકર અહીંયા આમ જો ઢગલા નમો નારાયણ, કાંઈ ભેળું નથી થાય. પણ અહીંથી જેટલું બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું છું. શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથને પાવ, એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ગાવ. કોઈ એવી અહીંયા એવો ડાયલોગ નથી મારો હું કાલ સવાર ફેમસ થઈ જાઉં. અને એવું જરૂરી નથી 16 વીઘા જમીન છે બાપુજીની, ખેડીને ખાવું, કઈ આની માથે થોડું હાવ છે ભાઈ કે ફેમસ થઈને ગમે મજા આવે એમ બોલી નાખો, એની કઈ જરૂર નથી આપણે. પણ ઈશ્વરની કૃપા હોય ને તો જ તમે આનંદ કરી શકો. તમારા હૃદયમાં આનંદ પડ્યો ને તો જ તમે આનંદ કરી શકો. ખીચામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો કે મોદના તોરાનો છૂટે રાખે એ થઈ રહે તો મોટું આવડું નથી થઈ જતું. પૈસામાં મજા નથી, તમારા ખુદની અંદર મજા છે. એટલે મારે તમને ગામડાથી લઈને મહાનગરની એક નાનકડી એવી સફર કરાવી, જે 5 થી 2000ની નોટની સફરમાં આપણું અસ્તિત્વ, આપણો નિજાનંદ, આપણી મોજ, ખુદની મોજ ભૂલી ગયા ને, એને ખાલી તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી અને નથી. એ તો જેદી તેદી 160 ભાવની ત્રામાન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દી લખશો આમ શાંતિ આમ શાંતિ. જેને જેને સેલ્ફી લીધી છે 3 દી લખશો, ખાય નહીં, વાળુમાં દૂધ નહીં ખાય, હોક પાડ્યો હોય છે. જવાનું છે ફાઇનલ છે, પણ કઈ રીતનું જવાનું છે ને કેમ જવાનું છે એ મારી તમારી ઉપર નિર્ભર રાખે છે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, હું તો કહું બહુ ભાગ્યશાળી છો કે તમે આ ગુરુકુલમાં ભણો છો ને ઈશ્વરના નામ લઈ શકો છો. અને ભણતા ભણતા એ તમે જોવો તો ખરા સદગુરુના ચરણ તમને મળ્યા. મારો રામ ભલું કરે, મારા બાપુજી પાસે બિશરભાઈ તેવડ નહોતી, નકર એને ઘણું એમ હતું કે આઈપીએસ ઓફિસર થાય. પછી તો મેં કીધું જોયું આઈપીએસ ઓફિસર હેઠે બેઠા છે બધા. એ સદગુરુની કૃપા હોય. હિતેશ અંટાળાના કર્મની તેવડ નથી, હવાથી નથી બોલતો, અભિમાનથી નથી બોલતો, પણ જેની કૃપા હોય ને એ બોલાવડાવે. એમનેમ ન બોલાયા. હું તો વારે વારે કહું, આ જેટલા પણ બેઠા છો એને કહી દઉં કે આવનારી સંસ્કૃતિનો ભાર તમારી ઉપર છે. ખાલી તિલક ચાંદલો કરવો ને મારો બાપૈયો એ ખાલી મહત્વનું નથી, પણ 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા ને એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એ મારે તમારે ધ્યાન રાખવાનું છે. આ કઈ જેવી તેવી સંસ્કૃતિ નથી, પ્રાચીન સંસ્કૃતિ કે જે વિશ્વમાં કઈ હતું જ નહીં. તેથી અહીંયા તો મહાભારત ખેલાઈ ગયું હતું યાર. આ તો હવે આપણે બધા એમ કહીએ છીએ કે ઓલા શું કહેવાય, ઓલા નાસા વાળા રોકેટ છોડે હે, એ કે ત્યાં બધું બહુ સારું છે, ત્યાં બધું બહુ સારું છે ને કે તમને ન ખબર. પણ નાસા વાળાને આપણા પંચાંગની જરૂર પડે. લાવ તમે સમજો આખી વાત. 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આપણી પાસે ઋષિ મુનિઓ એટલા છે, કોક દી એને વાંચો તો ખબર પડે ને. બગડાસ થોડા બગાડવામાં આવ્યા છે, તમે તો નહીં જ બગડો, એ તો 100% હું બાહેધરી લઉં છું કે તમે એવા વર્તુળમાં આવી ગયા છો ને કે ત્યાં તમારી 3 પેઢી નો બગડી છે. કે લાવો લખી દઉં. હા તો ઠીક છે, મારો રામ ભલું કરે. આ તો અહીંયા છે ને પીડાતા અહીં સુધી પોઈ ગયા. બધું ચોપડાનું જ્ઞાન ન હોય, થોડુંક છે ને ઠેહે વાગે ને એનું જ્ઞાન હોતું હોય. અહીં ઊંચો પગ લઈ લેવાય, નકર અંગૂઠો ડોહો નીકળી જાય. એમનેમ નથી થતું ને. આ બહુ ભાગ્યશાળી છો. તમે જોવો તો ખરા બધા અમે તમારી જેવડા હતા ને. મારો રામ ભલું કરે યાર. 3 4 જણા ટીંગા ટોળે કરીને નિહાળે મૂકવા જતા. એમાં એક બાપા 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા હતા ને, આમથી ટીંગા ટોળે કરીને છોકરાઓ લાવતા હોય છે. તો બાપા કહે કે ભાઈ નો ભણ્યા તો કાંઈ નહીં, પણ ટીંગા ટોળે કરીને હું લેવા લઈને જાવ છો? છોકરા બોલાય કે અમારો માસ્તર છે 3 દી ત્યાંથી નથી આવતો, એને ઘેરેથી ઉપાડ્યો છે, ખાયલ અમને ભણાવો. એવું તો નથી ને અહીંયા. કેવું પણ આમ જો તમે મજા કેવી આવે તમે યાર, એકાબીજાના મોઢા જોવો તો મજા આવે. એ તો અમે હતા, મારું રામ ભલું કરે. અમારા માસ્ટર સાહેબ એવા ગયા ક્ષેત્રમાં કે હું હમણાં આવ્યો તો વાલિક મિટિંગમાં, ત્યારે હું બોલ્યો હતો. અમે એની પાસે ભીણા, કાકા એની પાસે ભીણા,
બાપુજી એને પાસે ભણા. શાળે વર્ષ સુધી પ્રાથમિક શાળામાં સાહેબુએ નોકરીઓ કરી. બોલો, શાળે વર્ષથી અમે લેસન લઈને ન જાય, અમારું મોટું છે ને તારો બાપે આવો હતો. પણ હવે શું છે, પણ હવે કઈક નોખા કરો ને શાળે વર્ષ ચાલે ભાઈ. આમાં નામાં રાખજો તમે. એમાં અમારા ગાંધીનગર થી ઇન્સ્પેક્શન આવ્યું એ વખતમાં. તો એ આમ એક ઓસરી રૂમ હતા બધાના. બે સાહેબ આમાં વીએ ગયા આ રૂમમાં, બે સાહેબ આ રૂમમાં વીએ ગયા. અમારા ભાગમાં આવ્યો એક સાહેબ. એ સાહેબે તમને કહો આમ જો આમ આવા હાલ મસ્ત હો, આવી ફાઈન ને, અને બોલા ગોળા ઉપર ન ઓલી ગાગરી ઢાંકી હોય એવું મોટું, આવડું જ મોટું ફાઈન આવડે બધી. ત્યાં આવીને અમને કહે કે ચાલો છોકરાઓ, અમે ગાંધીનગર થી આવ્યા છીએ, તમારા શિક્ષકો તમને કેવું કેવું શિક્ષણ અને કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે અમારે તપાસવું થાય. અમે બધા બેઠેલા હતા. ઊભો કર્યો એક ભાઈ કે ઊભો થાય, મારે તને એક સવાલ કરવો. એ ઊભો થયો તો એ ગભો ઊભો થયો. ગભો એવો, અમારા બે નો જન્મ ખૂબ નાનપણમાં. તેમાં દાંત શું કાઢો, હે 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 હે. નાનપણમાં જન્મ હોય, કારણ કે વેલા ન હોય હાલી મળ્યા. એ ગભાને ઉભો કર્યો ને એટલે સાહેબ એવું કીધું, ચાલ ગભા, હું નામ? કે ગભો. કે હારું હાલો, તારો એક સવાલ કરવો છે. કે બોલો. શિવનું ધનુષ કોને ભાંગ્યું? આટલું કીધું ને ત્યાં ગભો ઢીલો પડી ગયો કે હું તો કાલે આવ્યો જ નહોતો. એવો સાહેબ નથી ખબર. તને નથી ખબર? તો 2000 બીજાને ઉભો કર્યો. આલે ઉભો થા. શિવનું ધનુષ કોને ભાંગ્યું? તો તું હામું હામું જોવે આમ સાહેબ ની કે શિવનું ધનુષ કોને ભાંગ્યું એમ પૂછું. ઈ પાછું આમ માથા ફરેલે છો, ખાટી થાય ખાઈ ગયેલો. કે મારા બોર્ડમાં લખવાની શોખ નથી ભાંગતી, શિવ ધનુષ ભાંગવા હું નવરો છું. સાહેબ ને લોહરાઈ નાખ્યા ઘડીક વારમાં. એ બે ને બેહેરત વર્ગ શિક્ષક ને ઉભા કરી કે તમે ઉભા થાવ અને તમે શું શિક્ષણ પૂરું પાડો? છોકરાઓને ખબર નથી કે શિવનું ધનુષ કોને ભાંગ્યું? શું કરો છો તમે? ત્યાં તો સાહેબે પણ રાજકોટ નો બાબુ માવો ખાધેલો. બાબુ સુનાનો, દાડા સુનાનો, અહીંયા ગોળફે ચડાવેલો. રવો સાહેબ, સારી વર્ષથી આ પ્રાથમિક શાળામાં છું, આના કાકા બાપા બધા મારી પાસે ભીડ્યા. બધા મારી પાસે ભીડ્યા. એટલે કાકા બાપા કોઈ ભાંગતો વાળા કોઈ સાંભળતો જ નહોતા. છોકરા ક્યાંથી સાંભળતો થાય? તો તમને નથી ખબર શિવનું ધનુષ કોને ભાંગ્યું? કોઈ જ નહીં, શક્ય જ નથી. હેડમાસ્ટર પણ હેડમાસ્ટર ને કીધું કે વર્ગ શિક્ષકોને નથી ખબર શિવનું ધનુષ કોને ભાંગ્યું, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોને ભાંગ્યું. તો શું કરો છો તમે? સરકારી પગાર ખાવ છો? શું કરો છો તમે? આવું 3 વખત કીધું ને, હું કરો. ત્યાં તો હેડમાસ્ટર ચાલુ કર્યું કે હું તો વિચાર કરું. કે હું વિચાર કરો? હું વિચાર એ કરું છું કે અમારી નિહાળે શિવનું ધનુષ લાવ્યું કોણ? ગામડું નાનું, શિવનું ધનુષ અહીં સુધી પોકી ગયું, બહુ કહેવાય. વિચાર કરું કોણ લાવ્યું છે. તમને નથી ખબર? ખબર હોય તો મને તમે ગાંધીનગર થી ધક્કો ખાધો, જવાબ દેવા વાંધો હું. એ સરપંચ પણ ગયા. સરપંચ હમણાં નવા સરપંચ બન્યા બધા. સરપંચ ને કીધું કે શું કરો છો તમે? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી તમે ધ્વજવંદન માટે જાઓ છો? છોકરાઓનું જોવો તો ખરા શિક્ષણ કઈ રીતનું છે. એ કે શું થયું? એ કે કોઈને ખબર નથી, હેડમાસ્ટરને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોને ભાંગ્યું. તો તમે કરો છો શું? તો સરપંચ તો હાવ ઢીલા પડી ગયા. એ કે સાહેબ એક વસ્તુ કહું કે હું આ 10,000 રૂપિયા પેલા ખિસ્સામાં નાખો. ક્યાં હેના છે? એ કે શિવનું ધનુષ જેને ભાંગ્યું એનું. અમારા ગામનું નામ સોપડે ન ચડાવતા સાહેબ. એક તો અહીંયા દીકરીઓ કોઈ દેતું નથી ને એમાં પેપરમાં નામ આવશે. મહેરબાની કરીને કોક ગામના બેલા ફેરવવા આવે એ આપણે નથી કરવું સાહેબ. બીજા 5,000 આપ્યા. આ હેના છે? એ કે 5,000 ખિસ્સામાં નાખો. કે હેના? પણ તમને જેથી માહિતી મળે ને શિવનું ધનુષ મળ્યું છે અને કટકા મળ્યા છે, કટકા મારી પાસે દઈ દેજો. કેમ? એ કે વાડિયા દાટિયા આવા છે પણ કોઈને કેવું નથી કે અમારા ગામમાં જ ભાંગ્યું છે. આમ જ લાગઠ, આમ જ આયલું આવે. મારો રામ ભલું કરે. બહુ ભાગશાળી છો છોકરાઓ તમે.
અમને તો આ જીદી જે ટપારા ટપા આ તો હવે આ મોબાઈલ આવ્યા, આ મોબાઈલ હવે આવ્યા બધા. આને કેવું હોય કે અને નેટવર્કમાં રાખો ને એટલે એનું નોટિફિકેશન આવે કે આમાં હવે સોફ્ટવેર અપલોડ કરવાનો સમય આવી ગયો. એટલે તમે એને નેટવર્કમાં રાખો ને એટલે 10%, 20%, 30%, 40% એમ 100% થાય ને એટલે તડિંગ નારાયણ થાય કે થઈ ગયો. હાલો આ મોબાઈલ આવ્યા, જો 1 મહિનામાં મોબાઈલના સોફ્ટવેર અપલોડ કરવા પડતા હોય તો આપણે તો માણસની જાય છે, એને 15 દિવસે ચેક કરવો પડે. સમજાય ને વંદન? 8 વાગ્યા પછી લેટ આવે મોડો આવે તો હું ગોય પડે. એ તો સારું છે, ભગવાન ભલું કરે કે અમારા બાપુજી એક અમારા દાદાએ જે સોફ્ટવેર અપલોડ કર્યા ને 3જી પેઢી સુધી હાલવાના છે. વાળું ટાણે જ ફરિયાદ આવેલા, ખાવા બેઠા હોય ને કોકનું, કેમ કે રોંટે કોકના નળિયા ફોડ નાખ્યા હોય, કોકની કાચની બારી આંટી ગયા હોય, હો કોકને એક ધૂંબો આંટી ગયા હોય ને પછી આવે વાળો ટાણે, એ ભીમજી ભાઈ આ તમારા છોકરા નળિયા ફોડ નાખ્યા, નળિયા ફોડ નાખ્યા, તમારા છોકરા જ હતા. હા મને ઝાંખું દેખાતો એ જ હોય, અવાજ ઉપરથી વળતી ગઈ હતી એ જ હોય. પછી ભીમજી બાપા એવા કે 8 માંથી કયો હતો? કાળે હોય કે અહીંયા નળિયા ફોડવા જવાય. નળિયા ફોડવાનો નતો કે તો એના નવેડામાં મેં રમતા હતા ને અમે અમને લઈ ગયો તો રમવા, હું ત્યાં નતો ગયો. પછી જે આમ અદપ વાળી હોય ને પછી જે સોફ્ટવેર અપલોડ કરે ખાલી આટલું જ કર્યો, એક જ બટન દબાવે, નો આવ્યો અવાજ, હવે આવ્યો, પછી હવે નો, હવે ભલે અવાજ નો આવે. એ અહીંયા તડિંગ નારાયણ મારે ને એને ધોલ કહેવામાં આવે ને અડબૂત કહેવામાં આવતી, જ્યાં લુપ્ત થઈ ગયું છે. હું સમાજને કહું છું પાછી આવી અડબૂત લાવો અને દેવાનું ચાલુ કરો. ઈ અહીંયા ફૂડું નારાયણ ના વાહે મારે અડબૂત, આંખો વીંચાઈ જાય, 2 હાથ છૂટા થઈ જાય, ખબર પડી જાય કેટલા ટકા સોફ્ટવેર અપલોડ થયો. હવે ઈ માયલું કઈ ખરું? હવે ઈ માયલું કાંઈ નથી. તમારા અહીં માસ્તરે હારા છે, શિક્ષકો જો લડ્ડા જેવા માસ્તર છે. અમારે જમાઈ થાય અને મિત્ર પેલા કટગુંડીની હોટી લે, લીમડાની હોટી, લીલા વાહાડાની હોટી, કટગુંડીની હોટી ને તડંગ થઈને વી જાય, લીલા વાહાડાની હોટી વાળા એમ વળાય. માસ્તર આમ ઉગામે ને ચુમ્મ કરતી એમ સ્માઇલ કરતી આવે, થોડીક ટચ અહીંયા થાય, થોડીક ટચ અહીંયા થાય, ટચ થતી થતી સ્માઇલ દઈને પાછું મગજ હેંગ કરતી જાય. આને સોળવું કઈ રીતે? હવે ઈ માયલું તો અહીંયા કઈ છે નહીં ને. હે તમે વિચાર તો કરો, 50 વર્ષથી 1 રૂપિયામાં ભણાવે ને હજી ભણાવે છે 1 રૂપિયામાં. તમે ઘેરે બાપુજી પાસે માગવા જાઓ તો 2500 રૂપિયાની સ્કૂલ બેગ આવે. લ્યો ઈ તો સારું છે અત્યારે, કેવું સારું અત્યારનું છોકરું ગમે એમ જો કેવા છે, આમ જો હાય હાય રૂડા કેટલા લાગે. અમે હતા મારો રામ ભલું, આ ભણવા જાય તો રૂડા કેટલા લાગે. અમે હતા મારો રામ. અત્યારનું છોકરું નિહાળે જાય એટલે જો 1000 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 400 રૂપિયાના મોજા નાખ્યા હોય, 1000 રૂપિયાનો 2000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 2500 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ હોય. એ સ્કૂલ બેગમાં પાછા 1000 રૂપિયાના સોપડા નાખ્યા હોય. એમાં પાછો એક પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રહે ને ગરમનું ગરમે રહે. અમે બધા હતપમાં મોટા થયા. લખો હતપ, એ ગૂગલ નો શબ્દ નથી, આપણા બાપુજીનો શબ્દ છે. એમાં ડોલમાં આંગળા બોળવા જ પડે, કેટલું ટાઢું ને કેટલું ગરમ. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 સેન્ડવીચ નાખી હોય. છોકરું કદપ કદપ કરતું ધોડ્યું જાય પાછું આવે તેમ લાગે 12-13 હજારનું છોકરું હોય છે. આ 12-13 હજારનું અત્યારનું છોકરું થાય. એક અમે તમારો રામ ભલું કરે, કાંઈ ન મળે, ખાખી શેરડી ધોળો શર્ટ, કાંઈ હતું જ નહીં. મારો રામ ભલું કરે. હારું ઘર હોય ને તો લાલ પીલી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી, ભગવાન લગ્નમાં મુખવાસ ભરવાની. હો ઈ ભણવા લઈ જતા. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. ખેડૂનો દીકરો હોય ને ખેડૂની ઘેરે હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર, એમાંથી ઠેલીઓ સીવડાવતા લાંબા નાકા વાળી આમ. અને પછી અમે ભણવા જતા. પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. અને ડાયલોગ કે મેચ થાય, ઝૂકેગા નહીં, નહીં ઝૂકવાનું થતું જ ને, ઠેલીલા હરી જાય. આ બધું બાપુજી નું છે, પણ રિનોવેશન થઈને આવે. તમે સમજો આખી વાત.